મહાદેવ બધાને વેલકમ બેક ટુ માય ચેનલ। તૈયાર થઈ ગયા છીએ, હવે નીકળીએ। બસ લાઇટ જ મેકઅપ કર્યો છે, પણ એકદમ પરસેવો થઈ ગયો છે, પંખો બંધ છે એટલે। તો બસ ચાલો હવે ઘરની લાઇટ્સ બધી બંધ કરીને નીકળીએ આપણે। બધી બાજુ લાઇટો ચાલુ છે, તો ઘરનું બધું જ કામકાજ થઈ ગયું છે ફટાફટ। આજ વહેલી ઉઠી ગઈ હતી, કચરા પોતા, રસોડામાં બધા વાસણ, પ્લેટફોર્મ સફાઈ, એકદમ પૂરું ઘર ક્લીન કરી લીધું છે। પછી નીકળીએ તો કિચનનું પણ બધું જ કામ પતાવી દીધું છે, કેમ કે જઈને ક્યાંક જઈએ ને પછી ઘરનું કામ જો પડ્યું રહે તો આવીને તો બિલકુલ કરવું ના ગમે। તો એટલે ફટાફટ પહેલાં કામ પતાવી લીધું છે। પર્સ લઈ લઉં તો બસ હવે નીકળીએ। અને આ ડબ્બામાં જો પૂડી છે એ પેક કરી લીધી છે। હું ને દેરાણી બે સાથે જાશું, તો ત્યાં ઘરે જ જાઉં છું, તો એના માટે લેતી જાઉં છું। કાલ બધી બનાવી હતી એટલે તો એ લઈ જાઉં છું ને તાળું દઈને હવે નીકળું। તો અમે લોકો કોમ્યુનિટી હોલ પહોંચી ગયા છીએ। અંદર બહુ જ બધી ગરમી થતી હતી, લાઇટ ન હતી એટલે અમે બહાર બેઠા છીએ। અહીંયા હિંચકા ને એવું હતું, તો માહી હિંચકા ખાતી હતી, હું ને મારી દેરાણી બેસીને વાતો કરતા હતા। તો બધા બહાર જ બેઠા છે, તમે જોઈ શકો છો, કેમ કે લાઇટ ન હતી એટલે કોઈ અંદર બેઠું ન હતું, બહુ જ ગરમી થતી હતી। અને આ છે રાંદલ માતાજી, તમે લોકો પણ દર્શન કરી લ્યો। તો અમે લોકો ગયા ત્યારે પૂજા ચાલુ હતી એટલે અમે બહાર જ બેસી ગયા, અમે દર્શન પણ કરી લીધા। એના પછી મેં કાંઈ જ શૂટ નહોતું કર્યું કે બહુ બધું લેટ થઈ ગયું, તો 2:30 વાગે તો અમે લોકો જમવા પહોંચ્યા અને આવીને સૂઈ ગઈ હતી। તમે જોઈ શકો છો, શરદી તો મને સવારે પણ થોડી ઘણી હતી, પણ તડકામાં ગયા ને આવ્યા ને એમાં થોડી વધારે થઈ ગઈ એટલે આવીને સૂઈ ગઈ હતી। છેક 5 વાગે ઉઠી હતી। અને આજે ગિફ્ટ ગોયણી બની તો આપણે મળે એટલે હું તમને દેખાડતી હતી કે રાંદલમાંની ગોયણી થયા હતા, તો આ વસ્તુ મળી હતી। અને સરસ મજાના મસ્ત બાઉલ છે, જો માઇક્રોવેવ સેફ છે, તો આવી રીતનો કાંઈક પૂરો જો સેટ આવે છે એ અમને લોકોને મળ્યો હતો બધી જ ગોયણીને। તો બહુ મસ્ત પ્રસંગ થઈ ગયો, પણ ત્યાં પછી બહુ મેં શૂટ નહોતું કર્યું। અને આ ગિફ્ટ મળી હતી તો મેં વિચાર્યું ચાલો તમને લોકોને પણ દેખાડી દઉં। તો બસ આ બોક્સને બંધ કરી અને રાખશું ને થોડી વાર બેસીશ। અને મારી આંખો બહુ જ ઝીણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, કેમ કે શરદીને આમે પણ મને થોડીક એલર્જી છે અને બહાર નીકળું તો કંઈક આવું થઈ જાય। અને આજે છે શીતલા તેરસ, તો કાલ રાત્રે જ મેં ચૂલો ઠારી લીધો હતો, તો આવી રીતે પૂજા કરી લીધી હતી। અને સવારનો ટાઈમ છે, જાઉં છું મંદિરે દર્શન કરવા માટે, તો અહીંયા કન થાળી પણ માતાજીની મેં બધી તૈયાર કરી લીધી છે। પૂડીને એવું બનાવ્યું તો પહેલેથી જ મેં અલગ રાખી દીધી હતી। અને હજી પણ મને શરદી છે જ, તમે મારી આંખો જોઈ શકો છો, બહુ બધી મને શરદી થઈ ગઈ હતી। તો વહેલા ઉઠીને કીધું પહેલાં દર્શન કરી આવી, પછી આવીને બધું કામકાજ છે એ કરશું। અને આંખમાં થોડુંક સોજો હોય એ ટાઈપનું પણ લાગે છે, શરદીના કારણે જ છે। અને રસોડામાં કામ બધું એમ જ પડ્યું છે, તો અહીંયા કને આવી ગયા છે દર્શન કરવા માટે। તો આ છે શીતલા માતાનું મંદિર, તમે લોકો પણ દર્શન કરી લ્યો। તો દર્શન કરીને હું આવી ગઈ છું ઘરે। મારા માટે બનાવી છે ચાય, એક પૂડી લીધી છે ને ભાખરી લીધી છે, બેસીને ચાય નાસ્તો છે એ કરીશ। તો આખો દિવસ ઠંડુ જ ખાવાનું હોય, પણ એક ચાય પહેલેથી જ અમે પીએ છીએ। અને પછી કાંઈ ઘરનું કામકાજ નહોતું, તો હસબન્ડ ભેગી નીકળી ગઈ છું બહાર। એક ફંક્શનમાં પણ જવાનું હતું, પાર્લરનું, તેને ઓપનિંગ કર્યું હતું, ત્યાં જવાનું હતું, તો 1/2 કલાકની વાર હતી। તો મેં હસબન્ડને કીધું ચાલો મને નર્સરી લઈ જાઓ, 1/2 કલાક મારે અમે ટાઈમપાસ કરવો જ હતો ને મારે થોડા કુંડા ને એવું બધું લેવું હતું। તો આવી ગઈ છું અહીંયા કને, પણ જે મને પ્લાન્ટ જોઈતું હતું એ અહીંયા હતું નહીં, એટલે પછી હું જોઈને ત્યાંથી નીકળી ગઈ। પણ બહુ બધા મસ્ત મજાના અલગ અલગ કુંડા ને એવું હતું ને અહીંયા। તો હવે આવી ગઈ છું પાર્લરમાં, જ્યાં ઓપનિંગ હતું, અને તમને અહીંયા કને હાય કે છે હેતલ, તો ચેરીસ સલોન છે એનું, તો ત્યાં પણ હું જઈ આવી ઓપનિંગમાં। એના પછી મને બ્લાઉઝ લેવાનું હતું, નવરાત્રિ આવે છે તો ત્યાં આવી ગઈ હતી। તો બહુ બધા અલગ અલગ કલેક્શન હતા। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી હર હર મહાદેવ બધાને।